મેળો હતો એ વખતે મુંબઈમાં સ્વામિનારાયણ સંસ્થાના એક પ્રોગ્રામ હશે ઘાટકોપરની અંદર. એમાં સ્વામિનારાયણ સંસ્થાના એક હરિભક્ત એવું બોલ્યા છે કે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે અને કુંભ મેળામાંથી એક હરિભક્ત આપણા સ્વામિનારાયણના સંત એક પધારી રહ્યા છે કે જે ગંગા મૈયાને પવિત્ર કરનાર છે, આવું એમણે નિવેદન આપ્યું છે. એટલે આપ સૌ પણ જાણો છે અને સનાતન હિન્દુ ધર્મ પણ બધા જાણે છે. રામાયણ, મહાભારત અને આપણા જે ધાર્મિક ગ્રંથો છે એમાં પણ લખેલું છે કે ગંગા મૈયા તો પહેલેથી પવિત્ર થઈને જ આ ધરતી ઉપર આવ્યા છે. વર્ષો પહેલા, ઘણા હજારો વર્ષ પહેલા જ્યારે ગંગા મૈયા જ્યારે શિવજીની જટામાંથી એનું અવતરણ થયું ત્યારથી ગંગા મૈયા પવિત્ર જ છે. કોઈ સાધુ સંત કે કોઈ પણ આપણા હિન્દુસ્તાનમાં કોઈ પણ દેવી દેવતાએ એને પવિત્ર કરેલા નથી. તો આવા એક સ્વામિનારાયણ સંતના શિષ્ય જે અત્યારે પોતે ફરાર છે, અમારા બે છોકરાઓ ત્યાં એની ઓફિસે પણ જઈ આવ્યા છે પણ ત્યાં એ હાજર નથી અને એ લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ નામની કોઈ વ્યક્તિ અમારે ત્યાં છે નહીં, પરંતુ એ વ્યક્તિ ત્યાં જ છે અને એમણે પ્રોગ્રામ આપેલો છે, એમાં સ્પષ્ટ બોલે છે. એની તમને વિડીયો કોપી પણ હમણાં અમે તમને આપવાના છીએ. તો આવું કથિત નિવેદન આપી અને ગંગા મૈયાનું હડાહડ અપમાન કર્યું છે, જેને સગર સમાજ સહિત કોઈ પણ સમાજ સાંખી ના લે. અને તમે લોકો, આપણે સૌ એ પણ જાણીએ છીએ કે હમણાં સ્વામિનારાયણ સંતો અને એમના હરિભક્તો દ્વારા જે બીજા સમાજના દેવી દેવતાઓને ઉતારી પાડવાનું, એને નીચા દેખાડવાનું આવું બધું કૃત્ય થઈ રહેલ છે. હમણાં તમને ખ્યાલ છે કે બ્રાહ્મણ સમાજના પણ આ એક આવું કંઈક ચાલી રહ્યું છે. તો અમારી વિનંતી છે આપના માધ્યમથી સરકારશ્રીને પણ કે આવા તત્વોને બહાર લાવે, એને પૂછે કે ભાઈ તમે કયા આધાર ઉપર આ નિવેદન આપ્યું છે અને એને અમને સગર સમાજની સમક્ષ રજૂ કરે, જેથી કરીને અમે એ લોકોને પૂછી શકીએ કે ભાઈ તમે લોકો આવા નિવેદનો શા માટે આપો. શું નામ છે સંતનું? એ સંતનું નામ હજી કંઈ ખ્યાલ નથી આવ્યું, એ પોતે ફરાર છે. અમે તપાસ કરી, અમારા છોકરાઓ ત્યાં જઈ આવ્યા છે મુંબઈમાં ઘાટકોપરમાં એની ઓફિસે. પણ એ અત્યારે એ ઓફિસનો જે સંત પ્રબોધમનું નામ છે એવું યુવક મંડળનું, એનું યુવક મંડળ છે, એની ઓફિસ છે. અને એને ત્યાં જઈને વાત કરી તો એ લોકો પણ અત્યારે એમ જ કહે છે કે ભાઈ આવ્યું કોઈ વ્યક્તિ અમારે ત્યાં છે નહીં, પણ એ ખોટું બોલે. અમારી માંગણી એક જ છે કે ઘાટકોપર મુંબઈ જઈ અને સરકારશ્રી આમાં તપાસ કરાવે, આવી વ્યક્તિઓને અમારા સગર સમાજની સમક્ષ લઈ આવે. અમારે એટલી જ જો વાત છે કે એને આવું નિવેદન શા માટે આપવું પડ્યું અને કયા આધાર ઉપર એને આવું નિવેદન આપ્યું છે. જો એનું નિવેદન માફ કરવા લાયક હશે તો સગર સમાજ એક મોટા દિલનો સમાજ છે અને અમને એવું લાગશે કે આ વ્યક્તિ જે કંઈ બોલી છે એમાં કંઈ માફી લાયક ગુનો છે તો અમે એને માફ પણ કરશું, પણ એને સામે આવવું જોઈએ.